હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? ગુડ ઇવનિંગ. અમે લોકો ગાંધીનગર જઈએ છીએ ને કીનો હાય કેજે બેટા, હાય કેજે. હાય કેમ ના બોલો હાય. હનીને દાંત બતાવવા માટે જઈએ છીએ અમે લોકો. આજે એપોઇન્ટમેન્ટ હતી હનીની દાંત બતાવવાની. ગાંધીનગર આવી ગયા. કેનો આપણે ક્યાં આવ્યા બેટા? बोल दे बेटा, बोल दे चक्कू, बोल दे बेटा. ये बोला बता नहीं. मैं दवाखाना में આવી ગઈ. આવી ગયા છીએ. કેનો? એ કેનો? હાની બેન સુઈ ગયા. सदियो હાની ગો પહેલા ગભરાઈ ગઈ હાની તો. દુખે આમ મળવા માંખું આમ ઉપર નીચે કરો. ओके वांधो नहीं. નહીં લાગતું જે પેલું તે બાંધેલા દાંત હતા એવી રીતના જ લાગે. પેલું ઉપર દેખે ના અંદર કશું નહીં. હનીના દાંત. हाँ ओके चलो थैंक यू. है कराओ कराओ शांति तो रखो. फायरिंग कराओ. हाँ ओके ओके ओके. बोल अब क्या वाक्य है? बोल बोल. બોલો બસ આ પહેરવાનું ટોપી પહેરાવાની છે દાંત બીજું કઈ છે નહીં આમાં. ટોપી પહેરાવાની દાંતમાં ટોપી પહેરાવી દીધી. દુખે જે દુખાતો ને કહી દે બેટા, વાગતું હોય. અને આમ 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 બધું કરવાનું ક્યાંય વાગે છે એવું જોઈ લે તું. હા અને મોઢું અને બોલ આમ બોલ એટલે ખબર પડે. જોશી દબાઈ દે. હા આમ બોલ ને વાતચીત કર. શું થાય જોતો શું થાય છે વાગે ત્યાં એ વાગે ક્યાં ચાલ મોઢું આ બધું વખત બંધ થઈ ગયું ને. અને ઉપર ઉપર કઈ થાય? હા નહીં થતું ને ઉપર કઈ. આમ બોલ ને થોડું બોલ ને. પોલીસ તો ખબર પડશે. બોલ ને ખબર પડે ક્યાંય વાગે ક્યારે. હા બોલ. આમાં આંડી તો બહુ ઢીલી છે. પે જાતે પહેરવાનું ટ્રાય કર. હું થોડો પહેરાવાનો છે. હા પહેરજો. ચાલો ફિટ કર દે એકદમ. થઈ ગયું ફિટ. થઈ ગયું ને? વાગતું નથી ને હવે? આ બોલજે, વાતચીત કર. બોલ ને. મને બોલ ગમે તે મને નહીં દુખાતું કે આમ કંઈ કંઈ પણ બોલે તને ખબર નહીં દુખાતું ને આમ ચાવ થોડું આમ આમ કર ખાલી. એ ભેગા ના થાય. એવું એ એમ ભેગા ના ખુલ્લું જ રહે એમ. દાંતની વચ્ચે બે નું ઉપર ને નીચે લેયર આવ્યું ને હા. એટલે કદી ભેગા દાંત કેવી રીતે ભેગા થાય? ખાતી વખતે આ કાઢીને ખાવાનું હોય. બાકી 22 કલાક પહેરી રાખવાનું. એટલે આમ મોઢું બંધ તો થશે જ નહીં. થોડુંક સ્લેજ જે પેલી હોય ને સ્લાઇડ એ ખુલ્લું રહે પણ આ ફાવી જાય છે. બધાના વસ્તુ કરતા હોય છે બધા. આ થાય બધાને મુકમાં હાની જ છે પહેલી વાર. ટેકનોલોજી છે. એવું છે. આ તો લેટેસ્ટ વસ્તુ છે. થોડું કેવું અત્યારે એને નવું છે ને એટલે ના ફાવે કે ભાઈ આપણે પેલા બ્રેસિસ લગાવ્યા ત્યારે કેવું થતું હતું કે આ શું છે પણ હવે કેવું થઈ ગયું આ વસ્તુ એને 8 મહિના મિનિમમ પહેરી રાખવાનું. જો આ પહેરશે નહીં અને જો આ ટ્રેની અંદર એના દાંત ના બેસે એનો મતલબ સમજી લેવાનું કે દાંત વાંકા ચૂકા થઈ ગયા. એવું હા કારણ કે આપણે એના જો અત્યારે સીધા દાંત છે એ પ્રમાણે આપણે માપ લઈને એ રીતે ટ્રે બની જાય. હવે પહેરે નહીં તો પછી આ ટ્રે પહેરવાનું કે લાય હું પહેરું ટ્રે બેસે નહીં. આ કેટલા મતલબ રાખવાનું? શું આ લગાવેલું કેટલા મહિના સુધી? 8 મહિના સુધી. 8 મહિના? હજુ 8 મહિના? 8 મહિના આ ખાલી પહેરી રાખવાનું છે. આમાં વસ્તુ શું હું તમને સમજાવું. પેલામાં શું હતું કે વાંકા ચૂકા દાંત હતા ને એને સીધા કર્યા. તો સીધા કર્યા પછી એ એની જગ્યાએ એમને એમ રહે પાછા એવા ને એવા ના થઈ જાય એના માટે આ વસ્તુ છે. એવું એ બરાબર એટલે આ કોઈને ખબર ના પડે કે મોઢામાં કંઈક છે પણ આ વસ્તુ પહેરવી પડે. જરૂરી છે પહેરવાનું. જરૂરી છે. તમારી 8 મહિના પહેરવાનું. હું તો માની તો વસ્તુ ઠીક છે કે પેલું નીકળી ગયું તેવા. એને જ્યારે ખાવાનું હોય ત્યારે કાઢી નાખવાનું છે. હા હા બરાબર. એને ખાવાનું હોય ત્યારે કાઢી નાખવાનું છે બરાબર પણ જ્યારે નથી ખાવાનું કશું ત્યારે પહેરી લેવાની. નાખવાનું. અને આમ તો દાંત સાફ રાખવા પડે નહીં નકર અંદર કીડા થઈ જાય ભાઈ. કીડા આને ધોવું પડે હા વ્યવસ્થિત. બ્રશ બી 2 દિવસમાં 2 વાર બ્રશ કરવું પડશે તારે. આને વ્યવસ્થિત સાફ કરવાનું નથી આને વ્યવસ્થિત. ચાલ ઉપરનું કાઢતા હું ઉપરનું કાઢી બતાવ બેટા ખબર પડે ઉપર લ્યો. હા હા બરાબર બરાબર. હા વેરી ગુડ. આ બે આની જે દાખલા એના ઉપર ક્લિક કરવાનું નીકળી જાય. આવડી ગયું. હવે પાછું પહેરી હવે પહેરી જજે. ઓકે પહેરી દીધું. તે રિટેનર બોક્સ ક્યાં છે બધા આપજો ને. થઈ ગયા ને. ઓકે ચાલો પૂરું. લઈ જાય.
મને બે ગયા કેનું આવી લ્યા હાની દાંતની ટ્રીટમેન્ટ પતી ગઈ છે હાની દાંતમાં બતાવે દુખે બેટા તો હવે અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા છીએ રસ્તામાં છીએ ગાંધીનગરમાં અમે લોકો 1 વર્ષ રહી ગયા બહુ જ મજા આવી ગઈ 1 વર્ષ રહ્યા પણ મજા આવી ગઈ પછી અમારું ટ્રાન્સફર થઈ ગયું તો અમે લોકો બીજા આવી ગયા અરે વાહ ગાંધીનગરમાં મેળો કયો છે આ રોયલ મેળો માછલી ગરબી છે અરે વાવ શું વાત છે અમને અહીંયા લઈને આવ્યા છે છોકરા તો ખુશ થઈ ગયા અરે વાહ મનુ હાની બધા ખુશ થઈ ગયા ચલો અમે અહીંયા ઉતરી જઈએ અમે લોકો રોયલ મેળામાં ના ગયા કારણ કે હાની અને માન્યાને સોમવારે પેપર છે અને અત્યારે અમે જોવા જઈએ તો બહુ જ મોટું છે અને તો બહુ જ મતલબ બહુ જ મોડું થઈ ગયા લગભગ 10-11 તો વાગી છે એટલું મોટું છે તો અમે લોકો બાજુમાં બીજો નાનો મેળો છે ત્યાં આવ્યા છીએ ત્યાં છોકરાને અમે લઈને કારણ કે એક્ઝામ પતમ પછી અમે લોકો અહીંયા આવીશું રોયલ મેળામાં અને છોકરાને આખો દિવસ મતલબ ફેવરીશું અમે લોકો તો અમે સાઈડનો જે નાનો મેળો છે નાના છોકરાઓ માટે જે કિનુની મજા આવે માન્યાની મજા આવે ત્યાં લઈને આવ્યા અમે બહુ જ મસ્ત છે જો હા ઓકે ચલો હાની માન્ય અને કેવું જમ્પિંગની મજા લે છે તો મૂન હાની બે અહીંયા ફરવા માટે આવ્યા છીએ કે જોઈએ આટલા આવ્યા છે તો અંદર ફરી આવીએ કેવું વસ્તુ મળે છે શું છે લેવા જેવું હશે તો લઈ લઈશું મોંઘું હશે તો પાછી આવી જઈશ નહીં હાની કપડા મળે છે મસ્ત જો મસ્ત છે અને કટલારીમાં કઈ લેવું છે ને હા કેટલી મસ્ત મચ્છી આ પ્લાઝો ને શું છે હા એકલા પ્લાઝાના અને ટોપના 1250 પૂરા કા ડ્રેસ કેટલા મસ્ત છે 500 રૂપિયાની બે કુર્તી હે ના 700 के 2 फ्रॉक मुखवास गोटली लेवी है 60 રૂપિયા લઈ લો ને લેવી છે ગોટલી આની ગોટલી બહુ જ ભાવે છે તો ચાલો લઈ લઈએ આજે કોઈ બી લો 30 રૂપિયાની 50 વાળી આ બધી ગમે લઈ હા હાની આ લઈ લો ચલો તો કઈ લેવી તાર આ લે ચાલ રાખી દો કેટલા થયા કુલ ટોટલ નાની છોકરીઓ માટે નાની કુર્તીઓ મસ્ત આ બધો નાસ્તો મળે છે અલગ અલગ કેટલો મસ્ત કઈ લેવું છે આની પીસ છે મસ્ત જો બધું જ ફરીને આવ્યા આમ બહુ જ મજા આવી બધી જ વસ્તુ બહુ સરસ મળે છે એકવાર મુલાકાત લેજો અહીંયા બહુ સરસ છે ગાંધીનગરમાં સેક્ટર 6 માં છે મસ્ત છે બહુ જ મજા આવી એમને